ત્યારે આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું પર્વ છે। તે અનુસંધાને શિવનગરી વડોદરામાં સુરસાગર મધ્યમાં આવેલ સુવર્ણમઢિત શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય વિશાળ પ્રતિમાએ શિવ પરિવાર દ્વારા બપોરે 3:30 વાગે રણમુક્तेश्वर महादेव મંદિરથી શોભાયાત્રા શિવજી की सवारी स्वरूपे सुरसागर पहुंची 7:15 વાગે ભક્તિમય વાતાવરણમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તે અનુસંધાને શિવમય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં પોઈચા ચોકડી પાસે આવેલા ભાટિયા ગ્રાઉન્ડમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારીએ રમઝટ જમાવી ભક્તિમય વાતાવરણ જમાવ્યું હતું। જીએ યોગેશ કાકાને નિમિત્ત બનાવીને આજે શિવજી की सवारी હું તો માનું છું તો વર્ષો વર્ષ પેઢીઓ ગત ચાલશે અને યોગેશ કાકાનું નામ પણ કાયમ માટે હું નવું ચાલશે એવી બાપજી એમને આશીર્વાદને પ્રેરણા આપી છે। પરમ પૂજ્ય સ્વામીજીની કૃપા સદાય આવીને આવી રહે। આજે જે આ જગ્યા પર આપ છો એ જગ્યા પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે। અહીં આગળ ગેબીનાથ દાદાની જીવન સમાધિ પણ છે અને મારા સ્વામીજીની કૃપા અને સ્વામીજી એમની કર્મભૂમિ બનાવી છે। હું અને યોગેશ કાકા બંને એ સ્વામીજીના શિષ્ય બધા શિષ્ય કહેવાના લાયક બનીએ એવી આપ સૌ અમને આશીર્વાદ આપો કે સ્વામીજીના શિષ્ય બનીને કાયમ માટે રહીએ। અમારા યોગેશ કાકાને એમને આશીર્વાદ આપેલા કે તું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ ચૂંટણી નહીં હારું। આ ખૂબ સારો ધાર્મિક અને અતિ ધાર્મિક કાર્યક્રમ છે। 24મી તારીખે મહાશિવરાત્રિનું પર્વ છે। સ્વામીજી દાદાની ગેબીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી આપણે સૌ આવા ને આવા સારા ધાર્મિક કાર્યક્રમ કરતા રહીએ, આવી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહીએ। આવા વડીલોના આશીર્વાદ, શિવ પરિવારના આશીર્વાદ સદા મળતા રહે। અમારી બહેન આ રીતે જ કાયમી આપણે સૌને આપણા જીવનની અંદર આટલા સારા ધાર્મિક કાર્યક્રમો આપતા રહે, આવી રીતે આનંદ કરાવતા રહે। એમની ટીમને પણ ભગવાન દરેક વસ્તુની જે પણ એમની ઈચ્છા હોય પૂરી કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું।